સ્ટુડન્ટ્સ, આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ અને એ ચેપ્ટર ખૂબ અગત્યનું ચેપ્ટર છે, કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે, સવર્ગ સંકીર્ણ સંયોજનો, જેને આપણે સ્પષ્ટ રીતે કહીએ તો સંકીર્ણ સંયોજનો આવું આપણે નામ આપી શકીએ છીએ. હવે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય અને આ સંકીર્ણ સંયોજનોનો યુઝ શું છે? પહેલા તો આપણે જે લાસ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું ડી અને એફ વિભાગના તત્વો, એ ચેપ્ટર જો તમને સમજ પડી છે, એ ચેપ્ટરને જો તમે યાદ કર્યું છે, તો આ ચેપ્ટરને સમજવું તમારા માટે ઘણું સરળ રહેશે. બંને ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે અને કનેક્ટેડ છે માટે આ ચેપ્ટરને સમજતા પહેલા ડી અને એફ વિભાગના ચેપ્ટરને સમજ્યા હશો તો થોડીક વધારે ઇઝીલી આ ચેપ્ટરને તમે સમજી શકશો. ચેપ્ટરનું નામ છે સવર્ગ સંકીર્ણ સંયોજનો. સૌથી પહેલા તો સમજો કે આ કેવી રીતે ઉત્પન્ન થયા અને કેવી રીતે સંકીર્ણ સંયોજનોનો કોન્સેપ્ટ ઉભો થયો. આપણા બોડીની અંદર જે લોહી છે, બ્લડ, અને ગ્રીન એટલે કે લીલા રંગની જે વનસ્પતિ છે, એની અંદર જે ક્લોરોફિલ છે, આ બંનેની અંદર લોહીની અંદર હિમોગ્લોબિન નામ તમે લોકોએ સાંભળેલું છે. તો લોહીમાં જે હિમોગ્લોબિન આવેલું છે એ આયર્ન ધાતુનું સંકીર્ણ છે. કોનું સંકીર્ણ છે? આયર્ન ધાતુનું સંકીર્ણ છે. કદાચ તમને ખ્યાલ હોય તો જ્યારે કોઈ પણ વ્યક્તિના બોડીમાં લોહીની ઉણપ હોય તો આપણે એમ કહીએ છીએ કે લોહ તત્વની ઉણપ છે, આયર્નની ઉણપ છે. આપણે એને સ્પિનેચ એટલે કે પાલક અથવા સફરજન ખાવાની સલાહ આપતા હોઈએ છીએ, કારણ કે તેની અંદર આયર્નનો નેચરલ સોર્સ વધુ માત્રામાં હોય છે. અને ક્લોરોફિલની વાત કરીએ તો ક્લોરોફિલ જે છે એ મેગ્નેશિયમ ધાતુનું સંકીર્ણ છે. એટલે ક્લોરોફિલ એ મેગ્નેશિયમ ધાતુનું અને હિમોગ્લોબિન જે લોહીમાં આવેલું છે એ આયર્ન ધાતુનું સંકીર્ણ છે. જ્યારે નેચરલી આ બે સંકીર્ણ મળ્યા, એના ઉપરથી આઈડિયા આવ્યો વૈજ્ઞાનિકોને કે સંકીર્ણ સંયોજનો ઘણા બધા હોવા જોઈએ. અને ત્યારબાદ જે ડી વિભાગના તત્વો આપણે ભણી ગયા, એ ડી વિભાગના તત્વો જેને આપણે નામ આપીએ છીએ સંક્રાંતિ તત્વો. શું નામ આપીએ છીએ? સંક્રાંતિ તત્વો. તો આ સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સૌથી વધુ છે. હું ફરી બોલું છું, સાંભળજો. સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સૌથી વધુ છે અને એના ઉપરથી જ આખી આ સંકલ્પના ઊભી થઈ. તો સૌથી પહેલો પોઈન્ટ જો, સંક્રાંતિ તત્વોની સંકીર્ણ બનાવવાની ક્ષમતા પરથી સવર્ગ સંયોજનોની સંકલ્પના તરી આવેલ છે અથવા ઉતરી આવેલ છે. આ સંયોજનો આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રાણીની અંદર વાત કરીએ તો લોહી, એમાં જે હિમોગ્લોબિન છે, અને જો હું વનસ્પતિની વાત કરું તો એમાં ક્લોરોફિલ. આ બંને અનુક્રમે આયર્ન અને મેગ્નેશિયમના સવર્ગ સંયોજનો છે. મેં વાત કરી એ પ્રમાણે હિમોગ્લોબિન એ આયર્નનું અને ક્લોરોફિલ એ મેગ્નેશિયમ ધાતુનું સંકીર્ણ સંયોજન છે અથવા સવર્ગ સંયોજન છે એવું પણ કહી શકાય. બોલો, ખ્યાલ આવે છે? હવે જ્યારે સંકીર્ણ સમજીએ છીએ તો એ પહેલા એક કોન્સેપ્ટ હું તમારા દિમાગમાં ફિટ કરવા માંગીશ અને એ છે કોમન સોલ્ટ, સામાન્ય ક્ષાર. ક્ષારના પ્રકાર આપણે ભણવાના છે. એમાં સામાન્ય ક્ષાર સમજવો સૌથી પહેલા ખૂબ જરૂરી છે. સામાન્ય ક્ષાર કોને કહેવામાં આવે છે? જુઓ બેટા, ધારો કે તમારી પાસે છે NaCl, ધારો કે તમારી પાસે છે KCl. તો અહીં તમે જોશો તો NaCl ની અંદર એક ધન આયન અને એક ઋણાયન આવેલો છે. KCl ની વાત કરીએ તો આમાં એક ધન આયન અને એક ઋણાયન આવેલો છે. માનો કે હું વાત કરું K2SO4, તો અહીં તમે જોશો તો 2K+ અને SO4 2-. તો અહીં બે ધન આયન અને એક ઋણાયન ખરો, પણ બંને ધન આયન એક જ પ્રકારના છે. એટલે હું ટાઈપ ઓફ પોઝિટિવ આયન અને ટાઈપ ઓફ નેગેટિવ આયનની વાત કરું છું. તો અહીંયા એક જ પ્રકારનો ધન, એક જ પ્રકારનો ઋણ, એક જ પ્રકારનો ધન, એક જ પ્રકારનો ઋણ, એક જ પ્રકારનો ધન આયન અને એક જ પ્રકારનો ઋણ આયન આવેલો છે. આવા પ્રકારના ક્ષારો જે છે એને આપણે શું નામ આપીશું બેટા? સામાન્ય ક્ષાર તરીકે ઓળખીશું. આવા પ્રકારના ક્ષારોને આપણે સામાન્ય ક્ષાર તરીકે ઓળખીએ છીએ, કોમન સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. બોલો, આવડે કે નહીં? આ સામાન્ય ક્ષારોને જ્યારે પણ પાણીમાં ઉમેરવામાં આવે તરત આયનીકરણ પામી જાય છે અને પોતે સેપરેટ આયન બનાવે છે. ધન આયન અને ઋણ આયન એવા બે સેપરેટ આયનોનું તે નિર્માણ કરે છે. ક્લિયર છે?
હવે આપણે વાત કરીએ છીએ સામાન્ય ક્ષાર ઉપરથી જેની જરૂર છે તે. હવે ધ્યાનથી જોજો શું કહે છે આપણને. સંયોજનોના પ્રકારની વાત છે. એમાં પહેલું છે આણ્વીય સંયોજન અથવા યોગશીલ સંયોજન. આણ્વીય સંયોજન અથવા યોગશીલ સંયોજન. હવે આ શું છે? તો જે સામાન્ય ક્ષાર આપણે ભણ્યા એ સામાન્ય ક્ષાર બે અથવા વધુ, સામાન્ય ક્ષાર અથવા સાદા ક્ષાર પણ કહેવાય એને મિશ્ર કરવામાં આવે અને એનું શું થાય? સ્ફટિકીકરણ થાય તો યોગશીલ સંયોજનનું નિર્માણ થાય. મતલબ તમારી પાસે કોઈ AB પ્રકારનો સ્ફટિક છે અને કોઈ તમારી પાસે CB પ્રકારનો સ્ફટિક છે. આ બંનેમાં ઋણ આયન માનો કે કોમન છે. તો આ AB પ્રકારનો એક સામાન્ય ક્ષાર અને CB પ્રકારનો એક સામાન્ય ક્ષાર, આ બંનેને હું પાણીની મદદથી સ્ફટિકીકરણ કરાવી દઉં તો અહીં મારી પાસે AB, CB અને પાણીના કેટલાક અણુઓ જોડાયેલા જોવા મળશે. તો AB, CB અને વોટર આ બધા ભેગા થશે અને પરિણામે મને યોગશીલ સંયોજન પ્રાપ્ત થશે, જેને આપણે આણ્વીય સંયોજન પણ કહી શકીએ, યોગશીલ સંયોજન પણ કહી શકીએ. ટૂંકમાં વાત એ છે બે અથવા બે કરતા વધુ ક્ષાર જ્યારે ભેગા થાય છે અને પાણીની મદદથી સ્ફટિકીકરણ પામે છે તો આવા સંયોજનોને યોગશીલ સંયોજનો અથવા આણ્વીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણની વાત કરું તો જો K2SO4 એ Al2SO4 થ્રાઇસ. તો અહીં તમે જોશો તો આયનીકરણથી અહીંયા મને મળે 2K+ and SO4 2-. આનું આયનીકરણ કરીશ તો મને મળશે 2Al3+ અથવા +3 અને 3SO4 2-. તો અહીં K2SO4, Al2SO4 અને 24H2O ભેગા થઈ ગયા. આ અલગ નથી, હવે ભેગા છે. એટલે આ પ્લસની જગ્યાએ તમે ઇન્ટુ વિચારી શકો છો. અહીંયા શું વિચારી શકો? ઇન્ટુ મતલબ કે ગુણાકાર. તો K2SO4 into Al2SO4 thrice into 24H2O એલમ બને છે. એલમને આપણે સોલ્યુશન ચેપ્ટરમાં ભણી ગયા. શું નામ આપીએ છીએ? ફટકડી તરીકે ઓળખીએ છીએ. ફટકડીના યુઝ પણ તમને ખબર છે. કોઈ જગ્યા પર આપણને શેવિંગ કરતી વખતે માનો કે બ્લેડ લાગી જાય છે તો નાઈની દુકાન પર જો તમે ગયા છો સલૂનની અંદર તો એ ફટકડી લગાડે છે જેનાથી બ્લડ વહેતું અટકે છે. પછી જ્યારે બટાકાની ચિપ્સ બનાવવાની હોય તો એ પાણીની અંદર પણ ફટકડી નાખવામાં આવે છે જેથી બગડી ન જાય અને સોફ્ટ રહી જાય. ઓકે, તો અહીંયા જુઓ આ એક પ્રકારનો ક્ષાર છે K2SO4, એ Al2SO4 થ્રાઇસ આ એક બીજા પ્રકારનો ક્ષાર છે. બે પ્રકારના ક્ષાર ભેગા થાય છે અને પરિણામે સ્ફટિકીકરણની પ્રક્રિયા થાય છે. આ 24H2O ઉપયોગ લઈ 24H2O નો યુઝ કરી અને અહીંયા એલમનું નિર્માણ થાય. તમને એમ થશે કે સર આ જે પાણીના મોલ છે ખબર કેવી રીતે પડે? તો યાદ રાખવા પડે બેટા, દરેક પદાર્થને જ્યારે યોગશીલ સંયોજનમાં કન્વર્ટ કરીશું દર વખતે અલગ અલગ પાણીના મોલની જરૂર પડે છે. હવે આ જે આણ્વીય સંયોજન અથવા યોગશીલ સંયોજન છે એ બે પ્રકારના છે. એમાંથી પહેલો જે છે એને કહેવાય દ્વિક્ષાર અથવા લેટાઈસ સંયોજન અને બીજાને કહેવાય છે સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ સંયોજન. આપણે આખા ચેપ્ટરમાં સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ સંયોજન વિશે સૌથી વધુ માહિતી મેળવવાની છે. દ્વિક્ષાર અથવા લેટાઈસ સંયોજન વિશે નોમિનલ માહિતી જે શરૂઆતમાં થોડી ઘણી આવશે એના વિશે જ આપણે વાત કરવાની છે. ઓકે, હવે દ્વિક્ષાર શું છે એની વાત કરી લઈએ. સમજો ધ્યાનથી. માનો કે તમારી પાસે એક K2SO4 છે. હું વાત કરવા જઈ રહ્યો છું દ્વિક્ષારની અથવા લેટાઈસ ક્ષાર પણ એને કહેવાય છે, લેટાઈસ સંયોજન પણ કહેવાય. ધારો કે તમારી પાસે એક સંયોજન છે જેનું નામ છે K2SO4 પોટેશિયમ સલ્ફેટ. તમે એની સાથે રાખો છો Al2SO4 થ્રાઇસ, રાઈટ, અને અહીંયા એડ કરે 24 મોલ પાણી. હવે આ બધા ભેગા થઈ ક્રિસ્ટલાઇઝેશનની પ્રક્રિયા થઈ. પ્રક્રિયાનું નામ આપણે આપી દઈએ સ્ફટિકીકરણની પ્રક્રિયા થઈ અને સ્ફટિકીકરણ થવાથી આપણને પ્રાપ્ત થાય છે K2SO4 into Al2SO4 thrice into 24H2O. ઓકે, આ આપણું પોટાશ એલમ બની ગયો. હવે ધારો કે હું અહીંયા જે સ્ફટિકીકરણ પહેલા જે ક્ષાર આપેલા છે એનું હું આયનીકરણ કરું
તો મને અહીંયા શું મળશે? એક K પ્લસ મળશે, SO4 2 માઇનસ આયન મળશે. અહીંયા આયનીકરણ કરીશ મને તો અહીંયા મને Al+3 ના 2 મોલ મળશે અને 3 મોલ મને SO4 2 માઇનસ ના મળશે. ખબર પડે છે? આ કન્ડિશનને તમે ધ્યાનથી જોશો તો અહીં આયનીકરણ સંપૂર્ણ થઈ રહ્યું છે. જ્યારે સ્ફટિકીકરણ પામી જાય છે અને સ્ફટિકીકરણ પામ્યા પછી જે પદાર્થ આપણી સામે છે જેને આપણે નામ આપીએ છીએ પોટાશ એલમ, આનું પણ જો હું આયનીકરણ કરીશ તો આયનીકરણથી મને અહીંયા પણ આ આયનો અને આના આયનીકરણથી આ પણ સંપૂર્ણ મળશે. મતલબ સ્ફટિકીકરણ પહેલા અને સ્ફટિકીકરણ પછી પ્રાપ્ત થતા આયનો એક સમાન જ છે. મતલબ કે અહીંયા સંપૂર્ણ આયનીકરણ યોગશીલ થયા પછી પણ, યોગશીલ સંયોજન બન્યા પછી પણ સંપૂર્ણ આયનીકરણ જોવા મળે છે. આ તો એક ઉદાહરણ કર્યું. બીજું ઉદાહરણ માનો કે એક્ઝામ્પલ નંબર 1 છે. આવા તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો છો. માનો કે તમારી પાસે છે KCl. ધારો કે તમારી પાસે છે KCl. એની સાથે તમે બીજો એક પદાર્થ લીધો MgCl2 અને અહીં એડ કરવાના 6 મોલ ઓફ વોટર. મેં પહેલા જ કીધું પાણીના મોલ અલગથી યાદ રાખવા પડે. આ પ્રક્રિયા થશે હવે સ્ફટિકીકરણની અને સ્ફટિકીકરણની પ્રક્રિયાના અંતે ફાઇનલી આપણને મળશે KCl into MgCl2 into 6 મોલ ઓફ H2O. રાઈટ. હવે KCl નું જો હું આયનીકરણ કરું તો મને શું મળે? K પ્લસ અને Cl માઇનસ. MgCl2 ના આયનીકરણથી મને શું મળે? Mg+2 and 2Cl માઇનસ. સિમિલરલી આના આયનીકરણથી પણ મને K પ્લસ Cl માઇનસ અને અહીંયા આ Mg+2 અને 2Cl માઇનસ મળે. આ જે સંયોજન મળે છે, યોગશીલ સંયોજન કહો, દ્વિક્ષાર કહો, તો આ જે છે આનું નામ છે કાર્નેલાઇટ. શું નામ છે બેટા? કાર્નેલાઇટ. યાદ રાખજો. કાર્નેલાઇટનું સૂત્ર ઘણીવાર પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. હવે વાત એ છે કે આના આયનીકરણથી પણ મને બધા જ આયનો મળે, આના આયનીકરણથી પણ મને બધા આયનો મળે. ચેક કરવું હોય તો આપણે એક કામ કરી શકીએ. આની અંદર એક AgNO3 એડ કરી દો. શું મેળવી દો? AgNO3. સિલ્વર નાઇટ્રેટ હું આની અંદર એડ કરી દઉં. જો હું સિલ્વર નાઇટ્રેટ આમાં એડ કરું છું તો મને અહીંયા સફેદ રંગના અવક્ષેપ મળે છે. સફેદ અવક્ષેપ મને અહીંયા પ્રાપ્ત થશે. હવે બેટા સફેદ અવક્ષેપ હોય કોના? તો આ કન્ડિશનમાં અહીંયા Cl માઇનસ અને Ag બંને ભેગા થાય અને AgCl ના સફેદ અવક્ષેપ મળે છે. એટલે સફેદ અવક્ષેપ મળે એટલે Cl માઇનસ આયન હાજર આની અંદર હશે તેવું સાબિત થાય છે. આમાં પણ જો તમે AgNO3 એડ કરો તો સફેદ અવક્ષેપ આપે જે Cl માઇનસ ની હાજરી આપે છે. આવા ઘટકોને દ્વિક્ષાર કહેવામાં આવે છે. This is example number 2. ત્રીજું એક એક્ઝામ્પલ આપી દઉં બેટા. ફેરસ અમોનિયમ સલ્ફેટ. શું છે એક્ઝામ્પલ નંબર 3? જરા સમજજો. માનો કે તમારી પાસે છે FeSO4, તમારી પાસે છે અમોનિયમ સલ્ફેટ NH4 twice SO4 અને આ પ્રક્રિયામાં પણ 6 મોલ પાણી સ્ફટિકીકરણમાં યુઝ થાય. સ્ફટિકીકરણ થાય છે. આ ત્રણે ત્રણ ભેગા થઈ જશે એટલે અહીં આપણને મળશે FeSO4 into NH4 twice SO4 into 6 મોલ ઓફ H2O. આને આપણે નામ આપ્યું છે મોહર ક્ષાર. બોર્ડ એક્ઝામિનેશનમાં એકવાર પૂછાયેલું છે સૂત્ર, મોહર ક્ષારનું સૂત્ર જણાવો. તો યાદ રાખજો, નોટ ડાઉન કરી રાખજો. ફેરસ સલ્ફેટ અમોનિયમ સલ્ફેટ into 6 મોલ ઓફ વોટર. ક્લિયર? આનું આયનીકરણ કરીશું સ્ફટિકીકરણ પહેલા તો Fe+2 અને SO4 2 માઇનસ મને પ્રાપ્ત થાય. શું મળે બેટા? Fe+2 SO4 2 માઇનસ. અમોનિયમ સલ્ફેટના આયનીકરણથી શું મળે? NH4+ અને SO4 2 માઇનસ. તો મોહર ક્ષારના આયનીકરણથી પણ આ ઘટક પણ મળશે અને આ ઘટક પણ મળશે. મતલબ મૂળ આયનો દ્વિક્ષાર બનતા પહેલા જે આયનો મળે છે એના એ જ આયનો દ્વિક્ષાર પછી પણ મળે છે. ખબર પડી તમને? તો આવા પ્રકારના ક્ષારને આપણે શું નામ આપીએ છીએ? દ્વિક્ષાર. હવે આમાં એક MCQ પૂછાય છે. એ MCQ ની જરા ચર્ચા કરી લઈએ.
ઘણા વિદ્યાર્થીઓ એ જવાબ નથી આપી શકતા. એકચ્યુઅલી બહુ ઈઝી હોય છે પણ ખબર નહીં ઘણાને મગજમાં એ વાત ફિટ થતી નથી. શું કહેવા માંગુ છું જરા ધ્યાનથી જોજો. અહીં તમારી પાસે 24 મોલ પાણી છે, બિલકુલ છે, અને પોઝિટિવ આયનો કેટલા છે? તો 2K પ્લસ છે અને 2Al+3 છે. 2Al+3, 2K પ્લસ અને 24 મોલ પાણી. હવે એ ભેગા થાય. ભેગા થશે એટલે અહીં હું કહી શકું કે મારી પાસે ધન આયનોની કુલ સંખ્યા કેટલી? 4. તો અહીંયા હું કહી શકું 4 ધન આયન છે અને એ ધન આયન સાથે પાણીના અણુ કેટલા જોડાય છે? 24. તો અહીંયા 24 મોલ પાણીના જોડાય છે. તો ધેટ મીન્સ કે હું 4 વડે બંનેને ભાગીશ તો 6 4 24. તો અહીંયા એક ધન આયન સાથે પાણીના કેટલા અણુ જોડાય? આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાતો હોય. તો 6 મોલ પાણીના જોડાતા હોય છે. એક ધન આયન સાથે 6 મોલ પાણી જોડાય. તો આ રીતે એને લખી શકાય કે H2O6 અને આને સ્ક્વેર બ્રેકેટ બતાવી દેવાનો, મતલબ ચોરસ કૌંસ. અને એલ્યુમિનિયમની વાત કરું તો Al, H2O6 આને પણ ચોરસ કૌંસ બતાવવો પડે. એક ધન આયનને 6 મોલ પાણી, એક ધન આયનને 6 મોલ પાણી. હવે પોટેશિયમ જે છે એનો વીજભાર કેટલો? +1. તો આ ચોરસ કૌંસ ઉપર પ્લસ આવે. એલ્યુમિનિયમનો વીજભાર કેટલો? +3. તો આ ચોરસ કૌંસ ઉપર +3 આવે. સિમ્પલ. ખ્યાલ આવ્યો? બીજો પોઈન્ટ સમજજો હજુ. અહીં ધન આયન કેટલા છે? 2 પોટેશિયમ. તો ચોરસ કૌંસની આગળ 2 આવે. એલ્યુમિનિયમની આગળ શું છે? 2. અહીંયા શું આવે? 2. બોલો ખબર પડે? હવે 6 દુ 12 પાણીના અણુ અહીંયા વપરાઈ ગયા. 6 દુ 12 મોલ પાણીના અણુ અહીંયા વપરાઈ ગયા. કુલ 24 મોલ પાણી યુઝ થઈ ગયું. હવે વીજભાર જુઓ તો 3 ગુણાકારમાં 2 6 પ્લસ અને 2 ગુણાકારમાં +1 +2 +2 અને +6. કેટલો વીજભાર થયો? +8. +8 ને બેલેન્સ કરવા -8 હોવું જોઈએ. -8. સલ્ફેટ ઉપર -2 વીજભાર છે એક વાર અને અહીંયા સલ્ફેટ ઉપર -2 વીજભાર છે 3 વાર. તો 3 દુ 6 અને -2 -8. તો અહીંયા +8 ની સાથે નેગેટિવ -8 થી 0 વીજભાર થાય. ખબર પડી બેટા? અહીં તમને એવું પૂછાતો હોય છે ક્વેશ્ચન કે એક ધન આયન સાથે કેટલા મોલ પાણી જોડાય? ચલો આનો જવાબ આપો. અહીં એક ધન આયન છે, બીજો એક ધન આયન છે અને 6 મોલ પાણી. તો અહીં આપણે શું લખી શકીએ કે બે ધન આયન સાથે કેટલા મોલ પાણી જોડાય છે? 6 મોલ પાણી જોડાય. તો એક ધન આયન સાથે કેટલા મોલ પાણી આવે કોન્ટેક્ટમાં બેટા? 3 મોલ પાણી જોડાશે. આવડે? સેમ ક્વેશ્ચન અહીંયા જો પૂછાય તો શું આવશે બોલો? અહીં ધન આયન કેટલા છે? તો એક Fe2+ અને 2 NH4+. ટોટલ અહીંયા 3 ધન આયન છે અને 3 મોલ ધન આયન સાથે પાણીના અણુ કેટલા છે? 6 મોલ. તો સામે એક ધન આયન સાથે પાણીના અણુ કેટલા આવશે? વેરી ગુડ. કેટલા આવશે? 2 મોલ પાણીના અણુ જોડાશે. તો એક ધન આયન સાથે 2 મોલ પાણીના જોડાય. અહીંયા 1 મોલ ધન આયન સાથે 3 મોલ પાણીના જોડાશે. એક્ઝેક્ટલી. આગળ જતા જો શું થાય છે? અહીંયા એક ધન આયન સાથે 6 મોલ પાણીના જોડાય છે. તો આવી રીતે આપણે દ્વિક્ષારને સમજી શકીએ છીએ. આને લેટાઇસ સંયોજન અથવા દ્વિક્ષાર કહેવામાં આવે. હવે જુઓ લાઈન ટુ લાઈન પોઈન્ટ સમજી લઈએ. દ્વિક્ષાર અથવા લેટાઇસ શું છે? યોગશીલ સંયોજનો કે જેઓ સંપૂર્ણ આયનીકરણ પામે છે અને જલીય દ્રાવણોમાં પોતાની લાક્ષણિકતા કે ઓળખ ગુમાવે છે. મતલબ K2SO4 એ K2SO4 રહેતો નથી જલીય દ્રાવણમાં. K2SO4 કન્વર્ટ થઈ જાય છે 2K+ એન્ડ SO4 2- માં. મતલબ જે K2SO4 હતો ન્યુટ્રલ એ આયોનાઇઝેશન થઈ અને આયનીકરણમાં અથવા આયન્સમાં કન્વર્ટ થાય છે. K2SO4 Al2SO4 થ્રાઇસ 24H2O નું નામ છે પોટાશ એલમ ફટકડી. FeSO4 NH4 twice SO4 6 mol of H2O નામ છે મોહર સોલ્ટ અને KCl MgCl2 into 6 mol H2O નામ છે કાર્નેલાઇટ. ઓકે, તો આ દ્વિક્ષારના ઉદાહરણ થયા. હવે વાત આવે છે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. હવે આ સમજીએ પહેલા ફરીથી એના વિશેની ડિટેલ આપણે ચર્ચા કરી લઈએ. પછી આપણે સવર્ગ સંયોજનો શું છે એ લાઈન ટુ લાઈન સમજીએ.
ધ્યાનથી જોજો દીકરા, બહુ મજાનો ટોપિક છે. સવર્ગ સંયોજનો એકવાર દિમાગમાં બેસી જશે તો તમારું કામ આસાન થઈ જશે. સવર્ગ સંયોજનો જે પણ છે એને રજૂ કરવાની પદ્ધતિ પહેલા તો ધ્યાન પર હોવી જોઈએ. સવર્ગ સંયોજનો, સવર્ગ સંયોજનને ઓલવેઝ ચોરસ કૌંસથી રજૂ કરવામાં આવે છે. નંબર 1, આ સવર્ગ સંયોજનોમાં અહીં આવેલી હશે મેટલ. શું આવેલું હશે? મેટલ. મેટલ મતલબ ધાતુ, એટલે અહીંયા આપણે એમને ધાતુ અથવા તો ધાતુ આયન તરીકે ઓળખીએ છીએ. ધાતુ અથવા ધાતુ આયન તરીકે એમને ઓળખીએ છીએ. અહીં આવેલ હશે લિગેન્ડ. આ લિગેન્ડની અહીંયા કંઈક સંખ્યા હશે. એલ ને શું નામ આપીશું? લિગેન્ડ કહેવામાં આવે. શું છે લિગેન્ડ? સમજીએ છીએ, ડોન્ટ વરી. લિગેન્ડ, લિગેન્ડ જે છે એ ધનાયન, ઋણાયન કે તટસ્થ અણુ હોય. મોટા ભાગે ઋણાયન અને તટસ્થ અણુ હોય. ધનાયન તો ભાગ્યે જ જોવા મળશે. એટલે આ મોટા ભાગે ઋણાયન અથવા તટસ્થ અણુ હોય છે. અને ક્યારેક ધન આયન હોય છે. એ ક્યારે, એ પણ આપણે વાત કરીશું આગળ જતા. હવે ઋણાયન કે તટસ્થ અણુ એવા કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. અબંધકારક, જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેવા. એટલે આ લિગેન્ડ શું કરે? મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે આ લિગેન્ડ મેટલને અથવા ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તમને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોન યુગ્મને આ રીતે બતાવાય, એનું દાન કરશે. એટલે દાન કરશે તો મેટલ એનો શું કરશે? સ્વીકાર કરશે. એટલે આ જે એલ લખ્યો એ શું છે? લિગેન્ડ. તો લિગેન્ડે શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મ દાતા થયું. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા. અને મેટલની વાત કરું એટલે કે ધાતુ કે ધાતુ આયનની વાત કરું તો ધાતુ કે ધાતુ આયન શું થાય છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર. ધાતુ કે ધાતુ આયન કેવો બને છે બેટા? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર. હવે જોજો, લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે તો આપણે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત ભણ્યા છીએ. જે દાન કરે એને શું નામ આપીએ છીએ આપણે? વેરી ગુડ, લુઈસ બેઝ તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે લિગેન્ડ હશે એ બધા જ શું કહેવાય? લુઈસ બેઝ. અને જે ધાતુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે. તો સ્વીકારનાર હોય એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે એને શું કહેવાય? લુઈસની પરિભાષામાં લુઈસ એસિડ. આને આપણે નામ આપીશું લુઈસ એસિડ. તો બેટા તમારા દિમાગમાં એ હોવું જોઈએ કે આ એક લુઈસ એસિડ બેઝ રિએક્શન થી બનશે. આ જે છે એ લુઈસ એસિડ છે અને લિગેન્ડ જે છે એ લુઈસ બેઝ છે. હવે આ અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આ જે બંધ બને છે એ બંધને શું કહેવાય છે? સવર્ગ સહસંયોજક બંધ. શું કહેવાય છે? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે. અને જે સવર્ગ સહસંયોજક બંધથી બને છે, આ બંને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય તો સવર્ગ સહસંયોજક બંધથી આ બંધારણ બન્યું છે એટલે આનું નામ પડે છે સવર્ગ સંયોજનો. ખ્યાલ આવી ગયો? અથવા કોમ્પ્લેક્સ એટલે કે ચોરસ કૌંસમાં રજૂ થાય એને સંકીર્ણ કહેવાય. તો સંકીર્ણ સંયોજનો પણ કહેવાય છે. ઓકે, હવે બીજો મુદ્દો. ધારો કે તમારી પાસે અહીંયા એક બંધારણ લખી લો FeCN6 અને અહીં હું લખી દઉં છું ધારો કે K3. શું લખી દઉં છું? K3. K3 FeCN6 આવા પ્રકારનું એક સંકીર્ણ છે. તો બેટા પોઈન્ટ નંબર 1 એ યાદ રાખવાનું છે કે આ જે આગળ ધન આયન જોડાયો છે આ આયનીકરણથી મુક્ત થશે. એટલે આ જે છે એનું આયનીકરણ શક્ય છે, આયનીકરણ થશે. પરંતુ ચોરસ કૌંસ વાળો જે ભાગ છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને એને આપણે નામ આપીશું બિન આયનીકૃત ભાગ. મતલબ એનું આયનીકરણ થવાનું નથી. તો આયનીકરણ કોનું થાય છે? K3 નું. તો અહીંયા બનશે 3 મોલ K+,
પ્લસ અહીં મળશે આપણને ચોરસ કૌંસ, અહીં આવશે Fe CN6 પ્લસ 3. ખ્યાલ આવી ગયો? હવે 3K પ્લસ છે, સોરી પ્લસ 3 નહીં, અહીંયા માઇનસ 3 આવશે બેટા. કેમ માઇનસ 3 આવે ખબર પડવી જોઈએ. આ પ્લસ 3 થયા તો એના ઓપોઝિટ માઇનસ 3. હવે તમારે એ સમજવાનું છે કે આ ભાગ છે સંકીર્ણ સંયોજન વાળો ભાગ છે, એમાં ધાતુ આયન લુઈસ એસિડ, આ લિગેન્ડ લુઈસ બેઝ. હવે બીજો પોઈન્ટ કે આ જે ધાતુ આયન છે એનો વીજભાર કેટલો, તો તમને સૌને ખ્યાલ છે કે 1 Cn-1 હોય કે નહીં. હવે 1 Cn ઉપર જો -1 હોય તો એવા Cn કેટલા? 6 Cn છે બેટા, તો આ ભેગા થઈને -6 વીજભાર આપે. હવે હું કેટલા અહીંયા એડ કરું તો -6 નો જવાબ -3 આવી જાય, +3. ફરી બોલો, 6 Cn નો -6 આવે બેટા. -6 માં હું +3 એડ કરીશ તો ફાઇનલી -3 વધવાના કે નહીં? તો સંકીર્ણનો વીજભાર -3 રહેશે. સંકીર્ણનો વીજભાર -3 રહેશે જ્યારે હું Fe ઉપર +3 લખીશ. તો તમને એ ખબર હોવી જોઈએ કે Fe બે પ્રકારના હોય છે આયનમાં, ખાસ કરીને Fe+2 અને Fe+3. તમને ખ્યાલ હશે કે જનરલી આપણે Fe+2 ને ફેરસ અને Fe+3 ને ફેરિક કહીએ છીએ, રાઈટ? Fe+2 ને ફેરસ અને Fe+3 ને ફેરિક કહીએ છીએ. તો જે +2 છે ફેરસ, એને આપણે આ ચેપ્ટરમાં ફેરો કહીશું. શું કહીશું? ફેરો. અને Fe+3 જે ફેરિક છે એને આપણે ફેરી કહીશું. તો આ ચેપ્ટરમાં તમારે ધ્યાન એ રાખવાનું કે ફેરો અને ફેરી શું છે. તો Fe+2 એ ફેરો છે, Fe+3 એ ફેરી છે. બોલો આવડે કે નહીં? તો અહીં આપણે એ સમજ્યા કે ચોરસ કૌંસની અંદરનો જે ભાગ છે એ બિન આયનીકૃત ભાગ છે, એ આયનીકરણ પામતો નથી. આગળનો ભાગ આયનીકરણ પામે છે. આનાથી વિરુદ્ધ પણ હોઈ શકે, મતલબ આવું કોઈ ઘટક પણ હોઈ શકે. જોજો બીજો ઘટક, આ એક્ઝામ્પલ નંબર 1. બીજું એક્ઝામ્પલ, માનો કે તમારી પાસે કોઈ છે CO NH36 Cl3, CO NH36 Cl3, આ પ્રકારનું કોઈ સંયોજન છે. હવે આ પ્રકારના સંયોજનનું આયનીકરણ કરશો બેટા તો શું થશે? અહીં તમારી પાસે બનશે CO NH36 અને 3 Cl છે એ આયનીકરણ પામી જશે. હવે આ 3 Cl માઇનસ આવ્યા તો ઉપર +3 આવશે. જરૂરી નથી કે અહીંયા 3 નો જ વ્યવહાર હોય, અહીંયા 4 અને 2 પણ આવી શકે છે, ડિપેન્ડ કરે છે. અલગ અલગ સંકીર્ણ જોશો એટલે ખ્યાલ આવશે. ઇન શોર્ટ હું સમજાવવા માંગુ છું કે અહીં આ જે પાછળનો ભાગ છે એ આયનીકરણ પામે તેવો ભાગ છે, અને આ જે ભાગ આવ્યો એ સંકીર્ણ વાળો ભાગ છે, જેને આપણે નામ આપીશું બિન આયનીકૃત ભાગ, આયનીકરણ ન પામે તેવો ભાગ. ક્લિયર છે? તો અહીંયા Cl માઇનસ અલગ થયો. આમાં લુઈસ એસિડ કોણ? તો કોબાલ્ટ લુઈસ એસિડ છે. અમોનિયાને કહેવાય લિગેન્ડ. લિગેન્ડ આપણે Cn માઇનસ અહીંયા લિગેન્ડ કહીશું. આ લિગેન્ડ જે છે એ લુઈસ બેઝ છે. આ આયનીકરણ પામેલો ભાગ છે. હવે જે આયનીકરણથી જોડાયેલા હતા અથવા આયોનિક બંધથી જોડાયેલા કહેવાય આ બંને. આયનીકરણથી જુદા થાય મતલબ આયોનિક બોન્ડ છે. અહીંયા પણ આયોનિક બોન્ડ હતો. આ બંને વચ્ચે કયો બંધ હશે? કોબાલ્ટ અને અમોનિયા વચ્ચે કે Fe અને Cn વચ્ચે કયો બંધ હોય? વેરી ગુડ, સવર્ગ સહસંયોજક બંધ. એ આયનીકરણથી છૂટો પડતો નથી. તો આ જે આયનીકરણ પામે છે એ સંયોજકતાને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક સંયોજકતા. શું નામ આપીશું? પ્રાથમિક સંયોજકતા કહેવામાં આવે છે. વર્નરના સિદ્ધાંતમાં પોઈન્ટ તમે ભણશો. અને Cl માઇનસ અલગ થાય છે તો એને આપણે નામ આપીશું પ્રાથમિક સંયોજકતા. જે આયનીકરણથી અલગ થાય એને આપણે નામ આપીશું પ્રાથમિક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતાથી અહીં કેટલા આયનો જોડાયેલા છે? તો પ્રાથમિક સંયોજકતાથી અહીંયા 3 આયનો જોડાયેલા છે. અહીં પ્રાથમિક સંયોજકતાથી કેટલા આયનો જોડાયેલા છે? 3 આયનો જોડાયેલા છે. હવે તમને એવું પૂછાય કે દ્વિતીયક સંયોજકતા ક્યાં હોય? તો સાયનાઇડ અને Fe એકબીજા સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. અમોનિયા અને કોબાલ્ટ એકબીજા સાથે
સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ને આ જે છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય તેવું કહેવાય. દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકૃત સંયોજકતા છે, જ્યારે પ્રાથમિક સંયોજકતા જે છે એ આયનીકૃત સંયોજકતા છે. આ કેવી છે? દ્વિતીયક સંયોજકતા, જેને આપણે નામ આપીશું બિન આયનીકૃત સંયોજકતા. આયનીકરણથી તે અલગ થતું નથી. બોલો આવડે કે નહીં બેટા? તો આ પોઈન્ટને બરોબર ધ્યાનથી સમજવાનો છે. આનું નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. પોટેશિયમ ફેરીસાયનાઇડ. ફેરી કેમ? Fe ઉપર શું છે? +3 એટલે ફેરીસાયનાઇડ. પોટેશિયમ ફેરીસાયનાઇડ છે. બોલો ખબર પડી? અને ઘણી વખતે 3 નંબરના ઉદાહરણ લઈએ તો એવા પણ કેટલાક ઉદાહરણ આવશે કે જેમાં NiCO4 ઉપર કોઈ વીજભાર જ નથી. એનો મતલબ નિકલની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય આ પણ 0 ઓક્સિડેશન અવસ્થા વાળું છે, આ પણ 0 ઓક્સિડેશન અવસ્થા વાળું છે. આ કોબાલ્ટ નથી, કાર્બોનિલ છે. આ શું છે? કાર્બોનિલ. કાર્બોનિલ લિગેન્ડ છે. હવે અહીં તમે જુઓ તો સંકીર્ણનો વીજભાર કેવો હતો? ઋણ. અહીં સંકીર્ણનો વીજભાર કેવો આવ્યો? ધન. જુઓ અહીં સંકીર્ણ આવી ગયો ઋણ -3 છે, અહીં સંકીર્ણ આવી ગયો +3 અને અહીં સંકીર્ણ આવી ગયો 0 વીજભાર વાળો. એટલે સંકીર્ણ ધન વીજભારિત પણ હોઈ શકે છે, સંકીર્ણ ઋણ વીજભારિત પણ હોઈ શકે છે અને સંકીર્ણ વીજભાર રહિત એટલે કે તટસ્થ પણ હોઈ શકે છે. તો સંકીર્ણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. બોલો આવડે કે નહીં? હવે એના ભાગ 2 છે, એની પણ વાત કરવાની છે, હેટ્રોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. જોઈએ આપણે લાઈન ટુ લાઈન ભણીએ એટલે એના પરથી તમને થોડોક વધારે ખ્યાલ આવશે. હવે જે સમજાયું છે એ પરથી જુઓ. આ પ્રકારના યોગશીલ સંયોજનો જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ પામી સંકીર્ણ ક્ષાર બનાવે. મતલબ સંપૂર્ણ આયનીકરણ અહીંયા થતું નથી, આંશિક આયનીકરણ થાય છે. આવા સંયોજનો સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય. સંપૂર્ણ આયનીકરણ નથી થતું એનો અર્થ શું? એનો અર્થ છે કે આ જે ચોરસ કૌંસ વાળો ભાગ છે એ તો ક્યાં આયનીકરણ પામે છે? માત્ર આની અંદરના તો આયનો બનવાના જ નથી, માત્ર બહારનો ભાગ આયનીકરણથી જુદો પડે છે, જેને આપણે શું નામ આપીએ છીએ? એને કહે છે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયન. જલીય દ્રાવણમાં સંકીર્ણો તેમની ઓળખ જાળવી રાખે છે. મતલબ અહીં જે સંકીર્ણ હતું એમનું એમ સંકીર્ણ પોતાની ઓળખ જાળવી રાખે છે. તેઓ અલગ અલગ આયનોમાં વિયોજન પામતા નથી. દ્વિક્ષારમાં શું હતું? આ પોતાની ઓળખ જાળવી રાખતા નથી, આયનીકરણથી જુદા પડી જાય છે, છૂટા પડી જાય છે. પોટેશિયમ ફેરોસાયનાઇડને જરા જુઓ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું ફેરીસાયનાઇડનું. આ રહ્યું પોટેશિયમ ફેરીસાયનાઇડ. અહીંયા જુઓ, આ પોટેશિયમ ફેરીસાયનાઇડ હતું જેમાં K3FeCN6 એટલે Fe ઉપર +3 હતું. અહીં જે ઉદાહરણ હું કહેવા જઈ રહ્યો છું એ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. અહીં તમે જોશો તો Fe ઉપર +2 વીજભાર આવે. 4 K છે બેટા તો -4, સાયનાઇડ નો -6, -6 નો જવાબ -4 લાવવા માટે Fe ઉપર +2 અને +2 માટે મેં કીધું કે એને ફેરો કહેવાય. ઓકે, હવે વાત આવે છે સંકીર્ણના પ્રકાર વિશે. લિગેન્ડના પ્રકારના આધારે સંકીર્ણને 2 ભાગમાં વર્ગીકૃત કરાય છે. એક છે હોમોલેપ્ટિક સંકીર્ણ, બીજું છે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હવે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક શું છે? ઓકે, જુઓ ધ્યાનથી. અહીં તમે આ સંકીર્ણને બરોબર ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આમાં એક જ પ્રકારના લિગેન્ડ છે. હું નથી કહેતો એક લિગેન્ડ, અમોનિયા એક લિગેન્ડ 6 વખતે છે પણ પ્રકાર તો એક જ, બધા અમોનિયા જ છે. તો એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય એને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ. જ્યારે અહીં તમે જોશો તો En અને Cl2, En અને Cl2 એમ 2 પ્રકારના લિગેન્ડ છે. En શું છે? En ને કહેવામાં આવે છે ઇથિલિન ડાયઅમાઇન. શું કહેવાય છે? ઇથિલિન ડાયઅમાઇન. જો કે આપણે લિગેન્ડના પ્રકાર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, એમાં તમને પ્રોપરલી ખ્યાલ આવી જશે. તો En અને Cl 2 પ્રકારના લિગેન્ડ છે. જુઓ તો જે સંકીર્ણમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ આવેલા હોય એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે છે.
આપી વધારાનું છે. હોમોલેપ્ટિક એન્ડ હિટ્રોલેપ્ટિક, એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હોય એટલે કે જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય તો હિટ્રો, અને એક જ પ્રકારના લિગેન્ડ હોય બધા જેટલા હોય બધા એક જ પ્રકારના લિગેન્ડ હોય તેને હિટ્રોલેપ્ટિક લિગેન્ડ કહેવામાં આવે છે. ઓકે, હવે એક મુદ્દાની વાત કરી લઈએ. જુઓ ધ્યાનથી બેટા, માનો કે તમારી પાસે અહીંયા એક સંકીર્ણ છે, આમાં છે CO, અહીંયા છે NH3 અને ઉપર આવી ગયો +3. તો આ જે અમોનિયા છે એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જેનું તે દાન કરે. કેટલી વાર દાન કરે? 6 વાર. મતલબ અહીં કોબાલ્ટની સાથે જોઈએ તો અમોનિયા 6 વાર જોડાય. એકવાર અમોનિયાના નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, અહીં પણ અમોનિયાનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીં પણ અમોનિયાનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીં પણ નાઇટ્રોજન અમોનિયાનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અહીં NH3 હું ઉલટો લખું છું, જે ડોનર છે એને પહેલો લખીશું આપણે, નાઇટ્રોજન ડોનર છે તો એને આગળ લખવાનો. તો અહીં તમે જુઓ, હવે આ કોબાલ્ટ ઉપર વીજભાર +3 છે, અમોનિયા તો વીજભાર રહિત છે તો આ કોબાલ્ટ ઉપર +3 વીજભાર છે. તો આ ધન આયન એની આસપાસ દાતા કેટલા? 6, અને 6 દાતા છે એટલે આનો સવર્ગાંક 6 કહેવાય. આના સવર્ગાંકની કિંમત કેટલી કહેવાય? 6. બોલો, ખબર પડી? સવર્ગાંક આનો 6, જેને આપણે કહીએ છીએ કોઓર્ડિનેશન નંબર. તો અહીં આના કોઓર્ડિનેશન નંબરની કિંમત કેટલી થાય? 6. કોઓર્ડિનેશન નંબર 6 થશે. આવડી ગયું? તો આ જે છે આના ઉપર વીજભાર +3 છે, તો અહીંયા લખવાની જરૂર નથી. પછી તો કોઓર્ડિનેશન નંબર 6. હવે ધારો કે હું લખું મારી પાસે CO, એટલે અહીંયા આપણને એવું દેખાય કે આ 6 નંબર જે લિગેન્ડની સંખ્યા છે એને જ આપણે કોઓર્ડિનેશન નંબર કહીએ, રાઈટ? પણ દર વખતે સાચું નહીં હોય. જો બીજું એક ઉદાહરણ આપું જેથી ખ્યાલ આવે. COEN 3 ટાઈમ્સ ઉપર +3. હવે EN નું નામ હાલ જ આપણે ભણ્યા, શું નામ? ઇથિલિન ડાયમાઇન. હવે ઇથિલિન ડાયમાઇન નું બંધારણ જોઈશું તો આવું છે, CH2 CH2 NH2 NH2. આ ઇથિલિન ડાયમાઇન નું બંધારણ છે. હવે આમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું તો આ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો અહીં આપણે જોઈને ખબર એટલી પડે કે 2 ડોનર છે, બંને દાતા, એટલે એક EN 2 દાન કરી શકે. તો અહીંયા હું કોબાલ્ટ લખું તો એક આ નાઇટ્રોજન પણ દાન કરશે, એક આ નાઇટ્રોજન પણ દાન કરશે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો અહીં કોબાલ્ટે કેટલી વાર બંધથી EN, આ એક EN કોબાલ્ટ સાથે કેટલા બંધથી જોડાય? 2. આવું જ કંઈક અહીંયા પણ થવાનું, NH2 NH2, અહીંયા આવી ગયો CH2 બોન્ડ CH2. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના નાઇટ્રોજન પાસે, જેનું તે શું કરવાનું બેટા? દાન. તો અહીંયા આ નાઇટ્રોજન અહીંયા દાન કરશે અને અહીંયા આ નાઇટ્રોજન દાન કરશે. હજુ આપણી પાસે તો 3 EN છે, શોર્ટમાં EN લખાય છે ને, તો ત્રીજો EN આ રીતે લખી શકીએ આપણે, CH2 CH2, અહીંયા આવશે NH2, અહીંયા આવશે NH2, અને નાઇટ્રોજન પર શું આવેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે તે અહીંયા શું કરે? દાન કરશે. તો અહીંયા આ રીતે દાન થશે. તો અહીં આ સંકીર્ણ ઉપર વીજભાર તો +3 જ આવવાનો છે. હવે તમે આ લિગેન્ડની સંખ્યા જોઈ અને એમ કહેશો કે આનો કોઓર્ડિનેશન નંબર 3, તો ખોટું. આપણે બંધની સંખ્યા જોવાની ઓલવેઝ. તો અહીંયા એક EN 2 બંધ બનાવે છે, તો ટોટલ બંધ કેટલા બન્યા? 6. માટે અહીંયા કોઓર્ડિનેશન નંબર 6 થશે. દેખાય છે લિગેન્ડ 3 પણ કોઓર્ડિનેશન નંબર 6 થશે. એટલે કે કહી શકીએ આનો સવર્ગાંક તો 6 જ છે. બોલો, ખબર પડી? તો હું તમને એ સવર્ગાંક સમજાવવા માંગતો હતો જેની આપણે ચર્ચા કરી. ક્લિયર? તો ફાઇનલી જો સમરાઇઝ કરીએ સંકીર્ણને, તો સંકીર્ણના સમરાઇઝમાં કંઈક આવું આવી શકે.
સંકીર્ણને આપણે ચોરસ કૌંસમાં રજૂ કરીએ છીએ. અહીં આવેલો હોય ધાતુ, આયન અથવા ધાતુ પરમાણુ. અહીં આવેલ હોય લિગેન્ડ, અહીં હોય લિગેન્ડની સંખ્યા. પાછળની તરફ આવેલો હોઈ શકે છે કયો વીજભાર? ઋણ વીજભારિત આયન. આગળની તરફ હોય ધન વીજભારિત આયન. ઓકે. હવે આ બંને વચ્ચે જે બંધ બને એ બંધ કયો હોય? સવર્ગ સહસંયોજક બંધ. તો હું અહીંયા કહી શકું કે આ જે બંધ બન્યો એ છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ બને. આ એલ શું છે બેટા? લિગેન્ડ છે. એક્સ શું છે? લિગેન્ડની સંખ્યા છે. શું લિગેન્ડની સંખ્યાને આપણે સવર્ગાંક કહી દઈશું? તો દરેક કેસમાં એ સાચું નથી. એટલે આવતીકાલે જ્યારે લિગેન્ડના પ્રકાર સમજીશું આપણે એમાં ખ્યાલ આવશે કે મોનોડેન્ટેટ, બાયડેન્ટેટ, ટ્રાયડેન્ટેટ શું છે, એટલે એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય લિગેન્ડ શું છે એના પરથી ખ્યાલ આવશે તમને. અને આ જે છે એ ધાતુ અથવા તો ધાતુ આયન છે. આ ધાતુ કે ધાતુ આયન જે છે એ મોટા ભાગે ડી વિભાગનું તત્વ હોય છે. કયા વિભાગનું? ડી વિભાગનું. ક્લિયર? કારણ કે લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું છે તો આને એનો સ્વીકાર કરવાનો છે, અને સ્વીકાર કરવા માટે ખાલી કક્ષક હોવી જોઈએ. તો ડી વિભાગમાં ડી કક્ષક કેવી હોય છે? ખાલી થઈ જતી હોય છે. ખાલી કક્ષક ન હોય તો એ આયનમાં કન્વર્ટ થાય એટલે ખાલી કક્ષક ઉત્પન્ન થઈ જતી હોય છે. અને ખાલી કક્ષક ઉત્પન્ન થવાથી તે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી દે. મેટલ છે એને આપણે શું નામ આપ્યું? લુઈસ એસિડ નામ આપી દીધું. અને લિગેન્ડ છે એને શું નામ આપી દીધું બેટા? લુઈસ બેઝ નામ આપી દીધું. ક્લિયર છે? તો આ ઉપરથી આપણને એટલી ખબર પડી કે સંકીર્ણ એકચ્યુઅલી હોય છે કેવું. ઓકે, તો અહીંયા આપણે આજના લેક્ચરને સમરાઇઝ કરીએ છીએ. બાકી આગળ જેમ જેમ વધતા જઈશું એમ એમ આપણે જોતા જઈશું કે ભાઈ કેવી રીતે બાકીના સંયોજનો, સંકીર્ણ સંયોજનો કેવી રીતે વિવિધ પ્રકારના બની શકે છે. સામાન્ય ક્ષાર જોયો, દ્વિક્ષાર જોયો, સંકીર્ણ સંયોજન જોઈ લીધા. ઓકે, આ પીડીએફ હું તમને જ્યારે કમ્પ્લીટ બની જશે એટલે હું તમને સેન્ડ કરી દઈશ જેથી તમે એનો યુઝ કરી શકો. ઓકે, તમે ચાહો તો આને નોટ કરી શકો છો. ક્લિયર છે? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના પોઈન્ટની ચર્ચા કરીશું. મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.